સાબરકાંઠા જિલ્લાનું હિંમતનગરનું તખતગઢ ગામ સૌર ઉર્જા ક્ષેત્રમાં અગ્રેસર બન્યું। 11 મહિનામાં 4.24 લાખ યુનિટ જનરેટ કર્યા। સાબરકાંઠા હિંમતનગરનું તખતગઢ ગામ સૌર ઉર્જા ક્ષેત્રમાં અગ્રેસર બન્યું। 11 મહિનામાં 4.24 લાખ યુનિટ જનરેટ કર્યા। તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું તખતગઢ ગામ સંપૂર્ણ સોલાર એનર્જી દ્વારા પ્રકાશમય બન્યું છે। સૌર ઉર્જાના ક્ષેત્રમાં અગ્રેસર આ ગામે 11 મહિનામાં 4.24 લાખ યુનિટ જનરેટ કર્યા છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું તખતગઢ ગામે સૌર ઉર્જાના ક્ષેત્રમાં એક નવો દાખલો બેસાડ્યો છે। ગામના દરેક મકાન પર સોલાર પ્લેટ લાગેલી છે અને સૌર ઉર્જા થકી 11 મહિનામાં ગામે 4.24 લાખ યુનિટ જનરેટ કર્યા છે। તેના સામે વીજળીનો વપરાશ માત્ર 2.50 લાખ હોય ગ્રામજનોને 3 લાખથી વધુની કમાણી થઈ છે। તખતગઢ ગામની આ સફળતા રાતોરાત નથી મળી। ગ્રામજનોએ એક જૂથ આયોજન કર્યું હતું। ગામના દરેક મકાન પર સોલાર લાગે તે માટે ગામની સહકારી મંડળી ગ્રામજનોને સરળ લોન ઉપલબ્ધ કરાવી હતી કે જેના થકી ગામના દરેક વર્ગના લોકો આ યોજનાનો લાભ લઈ શક્યા છે। પહેલાં અમારા ગામમાં સોલર પેનલ નહોતા, અત્યારે 70% વધારે સોલર પેનલો છે અને અમે બધા સોલર પેનલનો યુઝ કરીએ છીએ। ઘરમાં અમે ઇલેક્ટ્રિક સગડી અને ઇલેક્ટ્રિક ગીઝર જેવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ। પહેલાં અમારે લાઇટ બિલ ભરવા પડતા હતા, અત્યારે સોલર પેનલના લીધે શિયાળામાં અમારે લાઇટ બિલ ઓછા આવે છે અને જમા આવે છે। ભૂમિબેનની ખેતર અમારે ઘરનું લાઇટ બિલ અમારે 4 થી 5 હજાર આવતું હતું, જે અત્યારે અમે સોલર લગાવ્યો સોલર એટલે અમારે 0 બિલ થઈ ગયું છે અને ઘરમાં અમે ઇલેક્ટ્રિક સગડી વાપરીએ છીએ, બધા ઇન્સ્ટ્રુમેન્ટ એસી વાપરીએ છીએ તો પણ લાઇટ બિલ 0 આવે છે, જે બહુ રાહત છે। બધાએ વાપરવું જોઈએ, બહુ સારું છે। આજે આ ગામમાં લાઇટ બિલ ન આવતું હોવાથી ગ્રામજનોને મોટી આર્થિક રાહત થઈ છે। તખતગઢ ગામમાં સોલાર લાગ્યા બાદ મહિલાઓ હવે પર્યાવરણની જાળવણીમાં યોગદાન આપવાનું શરૂ કર્યું છે। પહેલા મહિલાઓ ચૂલા ઉપર લાકડાથી રસોઈ બનાવતી હતી, પરંતુ સોલાર લાગ્યા બાદ હવે મહિલાઓ ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરી રસોઈ બનાવી રહી છે કે જેથી લાકડા પણ વપરાતા નથી, ગેસની પણ મોટી બચત થઈ રહી છે। તખતગઢ ગામની આ સફળતાએ વાતનો પુરાવો છે કે ગ્રામીણ વિસ્તારોમાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકાસ સાધી શકાય છે અને આ ગામ અન્ય ગામો માટે એક પ્રેરણાદાયી ઉત્તમ ઉદાહરણ બન્યું છે। નમસ્કાર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના તખતગઢ ગામે સોલાર રૂફટોપ દરેક મકાનો ઉપર અત્યારે હાલ 90% કાર્યરત થઈ ગયા છે। 10%ની કામગીરી હાલ અમે કાર્યરત કરી રહ્યા છીએ, એટલે આવનાર સમયમાં તખતગઢ ગામ 100% તરફ સોલાર રૂફટોપ એટલે પોતે જ વીજળી ઉત્પન્ન કરીને પોતે જ વપરાશ કરશે, એટલે આવનાર સમયમાં વીજળીની બચત અત્યારે અમને ખૂબ મોટો ફાયદો થયો છે। જેમાં રૂફટોપ નાખવા માટે અમને તખતગઢ મંડળી દ્વારા પણ ખૂબ સારો સહયોગ મળ્યો છે। બેન્કો દ્વારા પણ એમને લોન મળી છે, જેના કારણે નાના માણસોને એ સહયોગ દ્વારા પોતાના મકાનો ઉપર રૂફટોપ નાખવામાં આવેલ છે, જેના કારણે પોતાની વીજળીથી બચત કરી અને પોતાનું વાર્ષિકમાં પણ બચત કરી છે, જેના કારણે પોતે જ યુનિટ ઉત્પન્ન કરે છે અને પોતે જ વપરાશકર્તા બન્યા છે, જેના કારણે આવનાર સમયમાં વીજળીની વપરાશ ઘટશે અને પોતે જ ઉત્પન્ન કરે છે અને પર્યાવરણનો પણ બચાવ થયો છે। એટલે આ રીતે અત્યારે હાલ અમારી સમગ્ર જે આખા વર્ષનું અમે જે સર્વેયું કર્યું છે એના આધાર ઉપર અમે જોઈએ તો 2.5 લાખથી 3 લાખ યુનિટનો દર અમે બચત કરી છે અને 5 લાખથી વધુ અમે અત્યારે યુજીવીસીએલને પરત કરેલ છે, એટલે ખૂબ મોટી સંખ્યામાં યુનિટ દર વધ્યા છે અને એમની બચત થઈ છે, જેના કારણે આવનાર સમયમાં દરેક લોકો આ સોલાર રૂફટોપનો ઉપયોગ કરે અને સરકારશ્રી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સબસિડી પાત્ર છે અને ખૂબ મોટા પ્રમાણમાં આમાં સહયોગ પ્રાપ્ત કરે લોકો, અને આવનાર સમયમાં 100% સમગ્ર ભારત સોલાર વાળું બને એવી આશા રાખીએ છીએ।